અષાઢી બીજે સાવલીમાં નીકળશે 8મી પરંપરાગત જગન્નાથ રથયાત્રા, તૈયારીઓ પૂરજોશમાં। અષાઢી બીજના પાવન અવસરે સાવલી નગરમાં ભગવાન જગન્નાથની પરંપરાગત રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધર્મરક્ષા સમિતિ દ્વારા આયોજિત 8મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। નવી પ્રતિમાઓ, આકર્ષક ઝાંખીઓ અને ભજન મંડળીઓ સાથે સમગ્ર નગર ભક્તિમય બનાવવા જઈ રહ્યું છે। વડોદરા જિલ્લાના સાવલી નગરમાં અષાઢી બીજના પાવન દિવસે દર વર્ષની પરંપરા મુજબ ધર્મરક્ષા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે યોજાનારી 8મી પરંપરાગત રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। રથયાત્રા સાવલી જાવલા રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે અને નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણાહુતિ પામશે। રથયાત્રાની વિશેષતા તરીકે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની નવીન અને મનમોહક પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બનશે। રથયાત્રામાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ, પરંપરાગત વેશભૂષામાં કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। સમગ્ર નગરમાં ભક્તિ, સંસ્કૃતિ અને સનાતન પરંપરાની ઝાંખી જોવા મળશે। રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે સાવલી પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી આ ભવ્ય રથયાત્રાને લઈને સમગ્ર સાવલી નગરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયો છે। હવે ભક્તો આતુરતાપૂર્વક ભગવાન જગન્નાથજીના દર્શન અને આશીર્વાદ મેળવવા તૈયાર થઈ રહ્યા છે।